નમસ્કાર મિત્રો, અમદાવાદ સેવન્થ ડે સ્કૂલની અંદર જે ઘટના ઘટી છે મિત્રો, ધોરણ 8 ના વિદ્યાર્થીએ 10મા ધોરણના વિદ્યાર્થીની ખુલ્લેઆમ ભાઈઓ હત્યા કરી નાખી। એક ખાલી મિત્રો ધક્કામુક્કીના કારણે જે ઘટના અને મિત્રો વાત કીધું દુશ્મની થઈ વિદ્યાર્થીની અંદર અને મિત્રો વાત કીધું જે ઘટના ઘટીને કાળજું કપાવી દે તેવી ઘટના ઘટી છે। અમદાવાદની અંદર મિત્રો વાત કરી તો લાખો વિદ્યાર્થીઓ રોડ રસ્તા મેદાનની અંદર આવ્યા છે। ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર આ ટોપિક અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે। ત્યારે શું વધારે માહિતી મળી રહી છે ઉભા રહ્યો, તમને એન્ડ સુધી વિડીયોની અંદર બધી જ ડિટેલ્સ બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ સૌથી પહેલા તો ચેનલમાં પહેલી વાર આવી તે વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમે મિત્રો વિચાર તો કરો, સ્કૂલોની અંદર આવી ઘટનાઓ મિત્રો વાંચી તો જોવા મળી રહી છે। માત્ર 8મા ધોરણની અંદર ભણતો વિદ્યાર્થીએ 10મા ધોરણની ખુલ્લેઆમ મિત્રો વાત કરતો એક નાનકડી એવથી બાબતની અંદર ખાલી ધક્કામુક્કીના કારણે એક મિત્રો વાત કીધો સાકુ વડે હત્યા કરી નાખે છે। તમે વિચાર તો કરો કે અત્યારના જમાનાની અંદર મિત્રો શું શું જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક સૌથી પહેલા તો મિત્રો વાત કીધો વિદ્યાર્થી છે એ મુસ્લિમ સમાજમાંથી આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે 10મા ધોરણના છોકરાની જે હત્યા થઈ છે ને, લાખો લોકો મિત્રો દીકરા માટે મિત્રો ન્યાય માંગી રહ્યા છે કે મિત્રો આવડો મોટો તો શું બાબતના ધમાલના કારણે માત્ર 8મા ધોરણમાં ભણતો વિદ્યાર્થીએ આવડા મોટા મિત્રો વાત કરતો વિદ્યાર્થી તેનાથી 2 ધોરણ આગળ ભણતા વિદ્યાર્થીની હત્યા કરી। ક્યાંક ને ક્યાંક આખો મિત્રો મામલો છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ ગયો છે। ત્યારે મને પણ ખબર પડે છે કે મારા દર્શક મિત્રોને ખબર પડી જાય કે મિત્રો અત્યારના જમાનાની અંદર કંઈ પણ થઈ શકે છે અને લોકો વિચારતા પણ નથી। અત્યારે લોકો તો મૂકો, પરંતુ બાળકો પણ નથી વિચારતા કે આગળ શું થશે, શું મિત્રો આવડી મોટી જેલ થશે, શું મિત્રો વાત તો તેના માતા પિતા ઉપર વીતશે કે મારો દીકરો એક ખૂની નીકળ્યો। હવે તેમના મા બાપ ઉપર શું વીતશે? સૌથી પહેલા તો તેમના મા બાપ ઉપર મિત્રો વાત કીધું આપણે થોડું ઘણું કહીએ તો તેના મા બાપને મિત્રો આવા સંસ્કાર હોય તો જ બાળકો આવું કરે, એવી મિત્રો આપણે પરંપરા તો તમે બધા લોકો જોઈએ છે। તો મિત્રો આપણા મા બાપ તો મિત્રો આપણને આવી તો સલાહ ન આપે તો સ્કૂલની અંદર જઈને બીજાના મિત્રો વાત કીધું જે બાળકો હોય છે અથવા મિત્રો બીજાના છોકરા હોય છે દીકરા ઉપર મિત્રો આવું કરીએ। ક્યાંક ને એક નાનકડી એવી બાબતના કારણે જે આખી ઘટના ઘટી છે પોલીસ સાહેબો કાયદેસરની કાર્યવાહી તો કરશે, પરંતુ ક્યાંક ને ક્યાંક વોટ્સએપ અંદરની વાતો કરેલી ચેટ પણ લીક થઈને વાયરલ થયા છે। તો હવે બધી ઘટના અંદર આવનારા ટાઈમની અંદર શું સૌથી મોટો ખુલાસો થશે જે પણ થશે તમારા સમક્ષ હું વિડીયો લાવવાનો છું। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે। બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।